નમસ્કાર, હું રાશિદ ચાકી. ગુજરાતમાં જે અરજદારોએ પોતાના બાળકનું આરટીઈ એક્ટ 2009 અંતર્ગત ધોરણ 1માં વિનામૂલ્યે ખાનગી પ્રાથમિક શાળામાં પ્રવેશ મેળવવા માટે ઓનલાઈન અરજી કરી હતી અને જેમનું ફોર્મ જિલ્લા કક્ષાએ મંજૂર એટલે કે અપ્રૂવ થયું છે, તો તેમને જો પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ મળે તો શું કરવું અને જો પ્રવેશ ન મળે તો શું કરવું તેને વિસ્તારથી સમજીએ. શૈક્ષણિક વર્ષ 2026-27 અંતર્ગત આરટીઈનો પ્રથમ રાઉન્ડ 4 મે 2026ના રોજ સવારના 11 વાગ્યા પછી ઓનલાઈન જાહેર કરવામાં આવશે. આરટીઈના નિયમો મુજબ તમારા બાળકને પ્રવેશ મળવાની સંભાવના એ તમે કઈ કેટેગરીમાં ફોર્મ ભર્યું હતું, આવકનો દાખલો કેટલો હતો અને કેટલી અને કેવી શાળા એડ કરી તેના પર સંપૂર્ણ નિર્ભર છે અને આ સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન છે. પ્રથમ રાઉન્ડના દિવસે જેમને પ્રવેશ મળશે તેમને એસએમએસથી જાણ કરવામાં આવશે, પરંતુ તેમાં શાળાનું નામ નહીં હોય. શક્યતા છે કે ઘણી વખત કોઈ કારણસર તમને એસએમએસ ન પણ આવે. તેથી તમામ અરજદારો કે જેમના ફોર્મ જિલ્લા કક્ષાએ મંજૂર થયા છે તો તેમને આરટીઈની વેબસાઇટ પરથી અરજીની સ્થિતિ તપાસવાની છે. તેમાં એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ દાખલ કરશો એટલે તમારી અરજીની સ્થિતિ તમને જોવા મળશે. જો તમને પ્રવેશ મળ્યો હશે તો ગ્રીન કલરના સ્ટેટસમાં તમને જોવા મળશે કે તમારો પ્રવેશ શક્ય બન્યો છે. તમે પ્રવેશપત્ર ડાઉનલોડ કરી લેશો અને જેમને પ્રવેશ મળ્યો નહીં હોય તેમને રેડ કલરથી સ્ટેટસ જોવા મળશે કે તમારો પ્રવેશ શક્ય બન્યો નથી. હવે જેમને આરટીઈ અંતર્ગત પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ મળે તેમને ઓફિશિયલ વેબસાઇટ પર હોમ પેજ પર એક નવું પોપઅપ જોવા મળશે, જેમાં એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાની સૂચના હશે અને 4 બટન હશે. તેમાંથી તમે કોઈ પણ એક બટન પર ક્લિક કરશો અને ત્યારબાદ એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ દાખલ કરશો એટલે ડાયરેક્ટ એડમિટ કાર્ડ પીડીએફના ફોર્મમાં ડાઉનલોડ થઈ જશે. આ એડમિટ કાર્ડ તમારે ડાઉનલોડ કરી અને તમારે તેની 2 નકલ એટલે કે 2 પ્રિન્ટ કરી લેવાની છે. એક પ્રિન્ટ હંમેશા તમારી પાસે સાચવીને રાખવાની છે અને એક પ્રિન્ટ તમારે જે શાળામાં એડમિશન લેવા જવાનું છે ત્યાં તમારે જમા કરાવવાનું રહેશે. તમારા બાળકને કઈ શાળા ફાળવવામાં આવી છે તે શાળાનું નામ ફક્ત એડમિટ કાર્ડમાં જ તમને જોવા મળશે. તે એડમિટ કાર્ડની સાથે તમારે તે શાળામાં અઠવાડિયાની અંદર તાત્કાલિક તમારે એડમિશન લેવાનું છે. ત્યાં ડોક્યુમેન્ટમાં બાળકનો ફોટો, જન્મનો દાખલો, આધાર કાર્ડ, માતા પિતાનું આધાર કાર્ડ, બેંકની પાસબુક, આવકનો દાખલો, જો તમે પાન કાર્ડ જમા કરાવ્યું હોય તો પાન કાર્ડ, સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ, આઈટી રિટર્ન અપલોડ કર્યું હોય તો તે, અને એક કોમ્પોનન્ટ ઓથોરિટી સર્ટિફિકેટ એટલે કે તમે જે કેટેગરી મુજબનું ઓનલાઈન ફોર્મ ભર્યું હોય તે કેટેગરીનું સર્ટિફિકેટ એટલે કે સિંગલ ગર્લ ચાઇલ્ડ હોય તો તે CWC હોય કે આંગણવાડી હોય કે જાતિનો દાખલો હોય તે તમામ ડોક્યુમેન્ટ તમારે શાળામાં તેની ઝેરોક્સ અને ઓરિજિનલ લઈને જવાનું છે. ત્યારબાદ તમારે તે શાળામાં જમા કરાવવાના છે. ત્યાં શાળામાં તમને એક ફોર્મ આપશે, તે ફોર્મ ભરી અને તમામ ડોક્યુમેન્ટ સબમિટ કરશો એટલે તમને તે એક રિસિપ્ટ આપશે કે તમને આરટીઈ અંતર્ગત પ્રવેશ ફાળવવામાં આવ્યો છે. આ રિસિપ્ટ લેવાની ખાસ ભૂલશો નહીં. હવે પ્રથમ રાઉન્ડ અંતર્ગત તમને જે શાળા ફાળવવામાં આવી છે તે તમારા લિસ્ટ મુજબ જ ફાળવવામાં આવશે. હવે જો તમને એમ થાય કે તે શાળા ગમતી નથી કે તેમને તે શાળા નથી જોતી તો હવે તમારી પાસે કોઈ રસ્તો નથી, કારણ કે જો તમે નિયત સમય મર્યાદામાં ત્યાં એડમિશન લેશો નહીં તો તે શાળા વેકન્ટ થઈ જશે એટલે કે બીજા રાઉન્ડમાં તે બીજા કોઈ કેન્ડિડેટને આપી દેવામાં આવશે. તમે બીજા રાઉન્ડમાં હવે નવી શાળા એડ કરી શકો નહીં. તમને એક વખત શાળા ફાળવી દેવામાં આવે તો તમારે ત્યાં એડમિશન લેવાનું જ રહે, નહીં તો પછી તમારું આરટીઈ કેન્સલ થઈ જાય. ખાસ ધ્યાન રાખશો કે આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન તમારે શાળાએ કોઈ પણ પ્રકારની ફી ચૂકવવાની નથી. હવે જેમને આરટીઈ અંતર્ગત પ્રવેશ મળ્યો નથી તેમના માટે 2 રાઉન્ડ બહાર પાડવામાં આવશે, બીજો રાઉન્ડ અને ત્રીજો રાઉન્ડ. તે 2 તબક્કામાં હશે. પ્રથમ તબક્કામાં તમને શાળાની ફેરબદલી કરવા માટે 3 દિવસનો સમય આપવામાં આવશે અને ત્યારબાદ પરિણામ જાહેર કરવામાં આવશે અને તે જ રીતે ત્રીજો રાઉન્ડ પણ બહાર પાડવામાં આવશે. આ શાળાની ફેરબદલી કરવી ફરજિયાત નથી, પરંતુ જો તમે શાળાની ફેરબદલી કરશો તો તમને ફાયદો થશે, પ્રવેશ મળવાના ચાન્સ વધી જશે. જો તમે હજી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો અને ખાસ ધ્યાન રાખશો કે આરટીઈ અંતર્ગત જે બાળકને પ્રવેશ ફાળવવામાં આવે છે તેમની ફી રાજ્ય સરકાર તે શાળાને ચૂકવે છે. તે શાળા તમારા બાળકને મફત ભણાવતી નથી. તેમજ કાયદા મુજબ આ શાળા બાળક સાથે કોઈપણ પ્રકારનો ભેદભાવ કરી શકે નહીં, કોઈપણ પ્રકારની ફી ઉઘરાવી શકે નહીં, તેમજ તે બાળકને અલગ બેસાડી શકે પણ નહીં. જો તમારા બાળક સાથે કે કોઈપણ બાળક સાથે આ પ્રકારનો ભેદભાવ જોવા મળે તો તમે તાત્કાલિક શાળાનો સંપર્ક કરશો અને ન માને તો તમે DEO કચેરીમાં એટલે કે શિક્ષણ ખાતાની કચેરીમાં લેખિત ફરિયાદ કરી શકો છો.